સુરત શહેરની સારોલી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ 2 ભાઠેનાના આરોપીને પકડીને પાસા કરીને અમદાવાદ જેલના હવાલે કરેલ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી પ્રોહિબિશનનો ગુનો કરવાની ટેવવેરા ઇસમોને ગુનો કરવા અટકાય અને ગુનો ઉપર અંકુશ રહે તે માટે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવા સૂચના કરેલ હતી. જે સૂચનાને અનુસંધાને સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર S.R. વેકરિયા અને સર્વેલન્સ સ્ટાફના ઇન્સ્પેક્ટરના આદેશથી પાસાના દરખાસ્ત કરીને સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ પાસાની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે અને 2 બુટલેગર મોહમ્મદ ફેઝાન અબ્દુલ રાઝિક શેખ રહેવાસી રઝાનગર ભાઠેના ખરવાનગરની પાસે વાડીવાલા બાવાની દરગાહ પાસે ભાઠેના અને 2 તવરેજ ફિરોઝ ખાન રઝાનગર ભાઠેના ખરવાનગરની પાસે વાડીવાલા બાવાની દરગાહ પાસે ભાઠેના સુરતવાળાને પાસા કરી અને અમદાવાદ જેલ ખાતે મોકલી દેવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.